તો ગાઈસ અમે આ વર્કશોપ ઉપર આવી જાય છે અમારા હિતેશમાં આ તો ખાસ હું તમને કહેતો થોડો કોમેડી બોય છે કોમેડી બોય આ છે મીડિયાનો સર તો ગાઈસ અમે નીકળી ગયા છે ડાયરેક્ટ રાજકોટ હિતેશભાઈ રાજકોટ જવું ને હા રાજકોટ અમદાવાદ ભરેલી કીધી તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ગાઈસ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને કેટલા દિવસથી વિચારતો હતો કે વ્લોગ મેકું ને વ્લોગ કન્ટિન્યુ ક્યારનો કરવાનો વિચારું છું કે ડેઈલી વ્લોગ કરું, પણ એમાં એવું છે કે આ દુકાનનું કામ ને બધી મને આવી જઈશ ને એના માટે ફ્રી કંઈ ટાઈમ મને મળતો નથી. વિચારું એવું કે ડેઈલી વ્લોગ કરું તો તમને પણ જોવાની મજા આવે ને મને પણ બનાવવાની મજા આવે, પણ દુકાને કાંઈ ટાઈમ મળતો નથી ને એટલે કાંઈ બનાવી શકતો નથી. તો આ એક આગળ તો દાલ બાટી ખાવા માટે અમે ગયા હતા. આજે પાછું મન થયું કે હાલોનભાઈ જાય છે ફોર વ્હીલ લઈને, ફ્રેન્ડની ફોર વ્હીલને છે રાજુભાઈની, તો લઈને જઈએ છીએ અમે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને પણ મજા આવશે, કેમ કે આ વ્લોગ છે ને આખો કોમેડી બનશે, કેમ કે માણસો જેવા હતી કોમેડી, તો તમને પણ મજા આવી ને મને પણ મજા આવી. ને વ્લોગ જોવાની જો મજા આવતી હોય તો યસ કરજો યા નો કરજો. ને દાલ બાટી જો તમને ગમતી હોય ને તો કહેજો કે અમને પણ ગમે, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં. રેડી ગાઈસ? તો આપણે જઈએ રાહુલભાઈને લઈને. ફોન હવે મને આવી ગયો રાહુલભાઈનો, ધાર્મિકને બધા જાય ને થોડાક બીજા પણ માણસો આવે તો જોજો, બધી કોમેડી જ છે એટલે તમને પણ મજા આવી ને મને પણ બહુ મજા આવી. રેડી ગાઈસ? તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે જઈએ, હાલો. તો ગાઈસ અમારી પાસે ગાડી આવી ગઈ, તો ગાડી લઈને બધાને લઈ ને પછી જાય. હું થોડુંક જાડું થઈ ગયું ને એવું લાગે છે ને રિયલમાં બહુ. તો ગાઈસ અમે આ વર્કશોપ ઉપર આવી જાય છે અમારા હિતેશમાં આ તો ખાસ હું તમને કહેતો થોડો કોમેડી બોય છે કોમેડી બોય આ છે. ને જો હું છે ને આ બધું કામ આ અમારી વર્કશોપ છે, ઘણા સમયથી તમે જોઈ નહીં હોય યુટ્યુબમાં. અહીંયા જો બધી કામ કરું છું, આ ડ્રિલ મશીન છે, આ વેલ્ડિંગ મશીન છે ને અમારો રાજો છે. पीछे देखो पीछे पीछे तो देखो અમારો રાજો તો માથી ભાગીને જાય. તો ગાઈસ હવે અમે નીકળે હિતેશ પણ નીકળું છું. હાલો હવે હાલો તો ચાલો ને ભાઈ. આ દીવની જાકીટ છે ભાઈ 4,500 ની. પોઝિશન આવી ગઈ. આ મુખ્ય માણસ છે. બોલો બસ હવે પછી વાતું. આ તમારો ભાઈ, તમારો સોશિયલ મીડિયાનો સર. તો ગાઈસ અમે નીકળી ગયા છે ડાયરેક્ટ રાજકોટ. હિતેશભાઈ રાજકોટ જવું ને? હા રાજકોટ અમદાવાદ નહીં. અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર. હવે કોઈ પણ રસ્તામાં આવે 200 રૂપિયા. કોકલું ભાડું લઈ લેવું છે અહીંથી જા લઈ જાતા હોય જ્યાં લગી. હા ભાડું લઈને ઉપર હિતેશભાઈ કા. ઓય બાપા એ ઓલા ફોર્ચ્યુનર મને લાઈટ મળી, હવે તો પૂરું તમારું. અમારું કે તમારું ના. આ એક વાક્ય છે ને લઈ લે. તમને મજા આવી કે ખાવાની? એક નંબર આગળ આ તો અહીંયા આવે પછી ખબર પડે. ત્યાં તમે શ્રીજીમાં પહોંચી ગયા. ધાર્મિક ને હિતેશ પણ અરવિંદ, રાહુલ ને આયુષ. હું રાહુલ કઈ નહીં ચોખ્ખું બોલ ને એટલે ખબર પડે કેમ લાવી આવી જાય ને એવું છે. તો ગાઈસ દાલ બાટીનો ઓર્ડર કર્યો છે, આવી આવે છે પછી અમે મંડીએ. પબ્લિક જો તો ખરી કેટલી પબ્લિક.
તો કીધી ઈ પાછું છે ને ઈ ભેગું નહીં થાય. મરેલી કેટલી થઈ કેમ કે મરી ગયા બરાબર છે પછી તો કિડની તો પહેલેથી જાય. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का નહીં મરી જાય પછી અંદર કિડની નાખ્યું ને દાંતમાં દીધું તમને દાલ દાદુ હોય ને તો જ વાત લાગે વીરા હું આવી ગઈ દાલ બાટી આ બીજી વખત ખાવા માટે આવ્યું તો પેલી વખત આવ્યો કાંઈ છે નહીં એમ નહીં તો બધી વખત લાગી ગઈ છે ને દાલ બાટી ખાઈ ને પાકું ને તો ગાય ચાલુ કરીએ હવે મેં દાલ બાટી ખાવાનું કેવો મરવાનું રાહુલ એક ઉપાડી રાહુલ બે ગાઈસ મેં પણ મારી બાટી લઈ લીધી શરૂઆત કરીએ જો ગાઈસ તો ચૂરમું નહીં કે હાલે એમાં શું છે કે કઈ ચેલેન્જ નથી મારી કઈ હા પૂરવાનું છે આમ આમ મોંઘું પડી છે. ગાઈસ હું મારી બાટી છોડી પછી કન્ટિન્યુ કરીએ કેમ કે બહુ ભૂખ લાગી છે કન્ટિન્યુ તૈયારી છે ગાઈસ તો ચાલુ કરીએ આપણે દાળ બાટી તો ગાઈસ મારું ચૂરમું થઈ ગયું ને હિતેશ પોતે લેવા મળ્યા રાહુલ લેવા મળ્યો ઓલો હરવી નહીં ધારવી કઈ મસ્ત છે દાળ એક નંબર છે દાળ તડકા છે તો મારે પણ એક નંબર ચૂરમું છે તો અમે પણ સ્ટાર્ટ કરીએ ખાવાનું તો તમને પણ સારી લાગી હોય ને તો કોમેન્ટમાં યસ કરી દેજો મજા આવશે તમને પણ દાળ બાટી ખાવાની તમે પણ ખાધી હોય ને તો કહેજો કોમેન્ટ કરી દેજો મને કે અમે પણ ખાધી રાજસ્થાની દાળ બાટી કેમ લાગી તમને હે હે રાહુલ તને મને એક નંબર કેમ કે અમે બીજી વખત આને હોદાત છે ને हेलो बेबी आई मिस यू જો તો ખરી બુઝ તો જો મળી એક નંબર જોડી આ ગાડી એક નંબર છે આ જો ભગવાન દ્વારકાથી જો કૃપા કરે ને તો જોડી આ પણ કૃપા કરે તો એ જ હા ભગવાનની કૃપા થાય કેમ લાગ્યું તમને ખોયલું પાડીશ મને આપણે હું બોટ નથી ને ચાલો ગાઈસ હવે અમે પણ જઈએ છીએ દાલ બાટી ખાવાની બહુ જ મજા આવી અરવિંદ તને હા અરવિંદનો એક જ જવાબ હોય એ રીતે આગળથી લાવ્યો દીવથી જકીન ક્યાંથી લાવ્યો अभी मजा आएगा ना भिड़ो 67 રૂપિયાની કેટલાની 67 રૂપિયાની ભાઈ આ જકીન છે દીવથી લાવ્યો 64 રૂપિયાની 67 રૂપિયાની દીવથી જકીન આવી ભાઈ આટલું જીએસટી લગાડ્યું તોય આટલું જીએસટી લગાડ્યું ને તોય આવ્યું નહીં મેં ડિસ્કાઉન્ટ લગાડ્યું તોય આવ્યું નહીં આજ તમે કીધું નહીં તમે ફોન કર્યો તમે શું કીધું કે 67 રૂપિયાની કે તમે કે આ જેકેટ આવી તો અમે આટલો હિસાબ કર્યો આટલું જીએસટી બાદ કર્યું ડિસ્કાઉન્ટ લગાડ્યું તોય 67 થતા થાય તો આ કે આઈપી કેવી ને હિસાબ કરવા તો ભાઈ હિસાબ કરું તો કોઈ ઈ કે ઓલા પાછા વધારાના પૈસા કેવી કે ગઈ ના ઈ કે હા અરવિંદ તો ચાલો ગાઈસ અમે જઈએ હા ભાઈ પણ અમારે યાર દાળ બાટી ખાવા માટે આવ્યા હતા એ લોકો પણ જાય છે અમે પણ જાય છે હાલો ગાડીમાં બેઠો હાલો કેમ કે ભાઈ આ લખનભાઈનો ફોન આવી ગયો છે તો ગાઈસ ઈ તો કોણ દ્વારકા ભાઈ હિતેશ મને જવાનું છે અમે તો નથી જવાના તો હિતેશ મને દ્વારકા જઈને તો આપણે વિડીયો બનાવશું હે હિતેશ હિતેશ મને મજા આવી બહુ દ્વારકા રાહુલ ને કહું તો રાહુલ જાતો નથી હિતેશ રાહુલ થઈ જા એક નંબર સિયાવ દાલ બાટી ખાઈ ગઈ તારો વજન જો ઓછો થાય ને એની હિતેશ માં ગેરંટી લઈ હાલો તો ગાઈસ અમે હવે નીકળીએ ઘર સાઈડ કેમ કે આ ધાર્મિક ને ભાઈ ફોન આવી જશે ઘરે હાલે આગળ આટો મારીને આવીએ
તો ગાઈસ બધાના ઘરે મેં કે અત્યારે જ પહોંચ્યા અમે ને પહોંચીને જસ્ટ હું તો અંદર જે હાથમાં ધોયા ફ્રેશ બેસ થયો. ઓલા બધા તો ક્યારના વહી પણ ગયા હોય છે. અમે પાસે ગાડી બાડી મૂકવા ગયા હતા. ઠાઈકી ગાડી ફોર વ્હીલ હતી તો ઠાઈની બધી ગઈ ને બહુ જ મજા આવી દાળ ભાટી ખાવા. જો તમે પણ જો ન ખાધી હોય ને તો તમે પણ જરૂર ખાઈ આવજો, તમને પણ મજા આવશે. પણ હા મને મજા આવી, પછી બધાને મજા આવતી એવું કાંઈ નથી. જસ્ટ મને રાહુલ અને બધાને તો બહુ જ મજા આવે દાળ ભાટી ખાવાની ને બધું આવી જ ને બધી શું કહેવાય ઘી ને બધું જાઓ મોઢામાંથી પાણી આવી ગયું ને પેટ બહુ શાંત થઈ ગયું. તો ચાલો ગાઈસ વ્લોગમાં લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. વ્લોગ સારો લાગ્યો ને તો કમેન્ટ કરી દેજો. તમે કહેતા હશે વાડે ઘડીએ દાળ બાટી ઓલા વખતે ખાધી આજે પણ ખાધી. આમ મન લાગે ને કે આમ જાવું તો હોઈ જાવ ને એમ. બીજાને તો કંઈ ખબર નથી, અમારી વાત કરું છે. તો ચાલો ક્લાસ બીજા વ્લોગમાં મળશું.